રાજકોટ નવી કોર્ટ બિલ્ડિંગને ઈમેલ દ્વારા મળી ધમકી। રાજકોટની નવી કોર્ટ બિલ્ડિંગને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસનો કાફલો ઘટના સ્થળે। સિક્યોરિટી ઇન્ચાર્જની જાણ બાદ યુનિવર્સિટી પોલીસ, સોગ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ તાત્કાલિક પહોંચી કોર્ટ પરિસરમાં। હાલ સમગ્ર કોર્ટ પરિસરને ખાલી કરાવીને પોલીસ દ્વારા ખૂણે-ખૂણાનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। સુરક્ષાના કારણોસર કોર્ટની તમામ કામગીરી હાલ તુરંત મોકૂફ રાખવામાં આવ્યું। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કોર્ટ અને કલેક્ટર કચેરીને આ પ્રકારે મળી ચૂકી છે ધમકીઓ। થોડા દિવસ પહેલ પર ઈમેલ મારફત કોર્ટને બોમ્બથી ઉડવાની મળી હતી ધમકી। આ મેલ ક્યાંથી આવ્યો અને કોણે મોકલ્યો તે દિશામાં સાયબર ક્રાઇમ અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે। મેલ દ્વારા કોર્ટોને તેમજ અમુક જે સરકારના બિલ્ડિંગો હોય છે એને તોડી નાખવા માટે થઈને અથવા તો તે દૂર કરવા માટે થઈને અને ત્યાં બોમ્બ બ્લાસ્ટ કરવા માટેના મેલ આવતા હોય છે। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ સમગ્ર સરકાર દ્વારા કાયદો વ્યવસ્થાની જે ગુજરાતમાં બહુ સારી રીતે પરિસ્થિતિ ચાલી રહી છે, લોકોના જાનમાલનું જે રીતે રક્ષણ થઈ રહ્યું છે અને કાયદો વ્યવસ્થાની જે સારી પરિસ્થિતિ છે એ સારી પરિસ્થિતિને સહન ન કરી શકતા તત્વો, જે આતંકવાદી તત્વો છે, એ પરિસ્થિતિ ડોળવા માટે થઈ અને ગુજરાતના લોકોને, ભારતના લોકોને ડરાવવા માટેના જે પ્રયત્નો કરી રહ્યા છે એની અમે નિંદા કરીએ છીએ। તમે ગમે એટલા પ્રયત્ન કરશો, ભારતની પ્રજાને, ગુજરાતની પ્રજા ડરવાની નથી। કાયદો વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે એ બહુ સારી રીતે ચાલી રહી છે અને અમારે સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે વારે વારે ટીખળ કરવાવાળા લોકો અને ગુજરાતને ડરાવવાવાળા લોકો છે એમને તાત્કાલિક ધોરણે પકડી અને એમની ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવા માટે થઈ અને અમે વિનંતી કરીએ છીએ।